ગુજરાતમાં સરેરાશ 20.53 ઇંચ એટલે કે 58.22% વરસાદ વરસી ગયો છે, જેમાં 10 તાલુકાઓમાં 100%થી વધુ વરસાદ થયો છે। અત્યાર સુધીમાં રાજ્યના 9 તાલુકા એવા છે કે જ્યાં 50 ઇંચથી પણ વરસાદ ખાબકી ગયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 79.48 ઇંચ વરસાદ પડ્યો છે। ટકાવારીની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામ તાલુકામાં 121.11% વરસાદ વરસ્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં ઝોન મુજબ પડેલા વરસાદ પર જો નજર કરવામાં આવે તો કચ્છ ઝોનમાં 64.11%, ઉત્તર ગુજરાતમાં 61%, મધ્ય ગુજરાતમાં 54.95%, સૌરાષ્ટ્રમાં 54.46% અને દક્ષિણ ગુજરાતમાં 62.04% વરસાદ થયો છે। રાજ્યના 251 તાલુકામાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો 24 તાલુકામાં 40 ઇંચથી વધુ, 66 તાલુકામાં 20થી 40 ઇંચ સુધી અને 139 તાલુકામાં 10થી 20 ઇંચ અને 25 તાલુકામાં હજુ 10 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ વરસ્યો છે। તો ગુજરાતમાં સરેરાશ 20.53 ઇંચ વરસાદ નોંધાયો છે, એટલે કે અત્યાર સુધી સિઝનનો 58.22% વરસાદ વરસી ચૂક્યો છે। હજી આખું શ્રાવણ માસ બાકી છે, એટલે કે સમગ્ર જુલાઈનો અંત અને ઓગસ્ટ મહિનો આખો બાકી છે અને આ વરસાદ વધુ હજી નોંધાઈ શકે છે। એમ પણ ચોમાસાની શરૂઆત થતાં પહેલાં જ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આ વખતે ગુજરાતમાં 103% એટલે કે 100%થી ઉપર વરસાદ વરસી શકે છે, ત્યારે કેટલાક વિસ્તારમાં જેવા કચ્છ છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, આ વખતે ઉત્તર ગુજરાતને પણ ગમરોડ્યું છે મેઘરાજાએ।